હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 17થી લઈ અને 21ની વાત કરીશું. તો આગળના લેક્ચર એટલે કે લેક્ચર 1 તમે હજુ સુધી ના જોયો હોય તો જોઈ આવી શકો છો, જેમાં આપણે બિંદુ, પછી રેખા, કિરણ અને આપણે રેખાખંડ વિશેના ટોપિક શીખ્યા હતા અને એના આધારિત આપણે દાખલાઓની ગણતરી પણ કરી હતી. તો આજે હવે આપણે ખૂણાઓની શરૂઆત કરીશું. તો ચલો આપણે જોઈએ. તો અહીંયા સૌપ્રથમ તો પેજ નંબર 17, એના પણ આપણને અહીંયા ટોપિક આપેલો છે, ટોપિક 2.5, જેમાં આપણને લખેલું છે ખૂણો. તો હવે ખૂણો કોને કહેવાય તો તમને સિમ્પલી પહેલાં હું સમજાવી દઉં છું, પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જે તમારી બુકમાં આપેલું છે એ આપણે અહીંયા વાંચીશું. તો અહીંયા કોઈ પણ તમારું અહીંયા એક ઉદ્ભવ બિંદુ હોય, જેને આપણે અહીંયા પ્રારંભિક બિંદુ કહીએ છીએ. ત્યાંથી અહીંયાથી બે કિરણ નીકળે. આ એક કિરણ નીકળ્યું, કિરણમાં શું હોય, એક સાઈડ સ્ટોપ હોય અને એક સાઈડ અનંત સુધી જાય. આવી રીતે અહીંયા બીજું કિરણ નીકળે અને અહીંયા જે આપણે વક્ર દોરીએ છીએ, એટલે કે આના વચ્ચેની જે જગ્યા છે અને એને આપણે શું કહીએ છીએ, અહીંયા ખૂણો કહીએ છીએ. એટલે કે બે કિરણ અહીંયા નીકળે એક ઉદ્ભવ બિંદુમાંથી અને એના વચ્ચેનો જે આપણે વક્ર દોરીએ છીએ, જેમ કે આપણે કહીએ છીએ કે 30 અંશનો ખૂણો, 40 અંશનો ખૂણો. કોઈ હાલ આપણે કોઈ ખૂણાની જરૂર નથી આ લેક્ચરમાં કે કેટલા અંશનો ખૂણો છે, પણ સિમ્પલી તમને હું સમજાવું છું કે આવી રીતે આપણે ખૂણા દર્શાવીએ છીએ. તો અહીંયા બે કિરણો વચ્ચે આપણે કિરણો દ્વારા એક ખૂણો બને છે. તો અહીંયા જો લખેલું જ છે કે બે કિરણોના સામાન્ય ઉદ્ભવ, સામાન્ય એટલે કે માત્ર એક જ ઉદ્ભવ. જો અહીંયા આ કિરણ પણ જાય છે અને અહીંયા આ કિરણ પણ જાય છે. જેમ કે અહીંયા આપણે નામ આપીએ, જેમ કે અહીંયા તમારી બુકમાં આકૃતિ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ તમારું બીમાંથી અહીંયા આ બીડી કિરણ પણ નીકળે છે અને અહીંયા બીઈ કિરણ પણ નીકળે છે. સામાન્ય ઉદ્ભવ બિંદુ એટલે કે બી એનું શિરોબિંદુ આપણે કહીએ છીએ, જેમાંથી અહીંયા કિરણો બીડી અને બીઈ દ્વારા એક ખૂણો રચાય છે. બીને આપણે સામાન્ય પ્રારંભિક બિંદુ કહીએ છીએ અને જેને આપણે સિમ્પલી શું કહીએ છીએ, શિરોબિંદુ પણ કહેવાય છે, કે આપણે બિંદુ બીને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે. હવે તમને પૂછે કે જે ખૂણાના જ્યાંથી તમારા બે કિરણો નીકળે એને શું કહેવાય, તો સિમ્પલ આપણે શિરોબિંદુ કહેવાય. અને જે બાજુના જે બંને કિરણો નીકળે છે એને બાજુ અથવા શું કહેવાય, ભુજ કહેવાય. તો અહીંયા તમારી બુકમાં લખેલું જ છે કે કિરણો બીડી અને બીઈને ખૂણાની બાજુઓ એટલે કે ભુજાઓ અથવા તમે બાજુઓ કહી શકો છો. તમારી બુકમાં ઘણીવાર બાજુઓ પણ આપેલું છે અને ભુજાઓ પણ આપેલું હોય છે, પણ તમારા દાખલામાં ઘણીવાર સિમ્પલી તમને બાજુઓ આપેલી હોય છે. ઓકે, તો આગળ આપણે જોઈએ. હવે જો આપણને અહીંયા કોઈ પૂછે કે આને આપણે ખૂણાને કેવી રીતે દર્શાવી શકીએ, તો આપણે અહીંયા કહી શકીએ કે સિમ્પલી આપણો આ ખૂણો બી છે. તો અહીંયા આપણે લખીએ કેવી રીતે, જેમ કે આ ખૂણો બી. પછી આપણે એવી રીતે પણ લખી શકીએ છીએ, આપણે જેમ કે આ બાજુના નામ છે, તો અહીંયા જેમ કે અહીંયા કયું બિંદુ છે, તો ડી, બી અને ઈ. તો અહીંયા આપણે કેવી રીતે લખીશું કે ખૂણો ડી, બી અને ઈ, અથવા તમે એવી રીતે પણ લખી શકો છો કે ખૂણો ઈ, બી, ડી. તો તમારું આ જે ખૂણો લખશો એમાં તમારું શું, તમે એક સાઈડનું કિરણનું બિંદુ, પછી શિરોબિંદુ અને પછી બીજા સાઈડના કિરણનું બિંદુ, અથવા તમે અહીંયાથી આ બિંદુ વચ્ચે પછી શિરોબિંદુ અને આ સાઈડનું બિંદુ. પણ તમારું જે શિરોબિંદુ છે હંમેશા મધ્યમાં આવવું જોઈએ. તો અહીંયા આપણું શું છે, બી આપણું શિરોબિંદુ છે. તો એ તમે બંને ખૂણાના આપણે માપ લખ્યા, પણ તમારું બી ક્યાં લખ્યું, આપણે અહીંયા મધ્યમાં લખ્યું. તમે ડીબીઈ લખો કે ઈબીડી લખો ખૂણો, પણ તમારું બી અહીંયા મધ્યમાં હોવું જોઈએ. હવે તમે જેમ કે તમે ઘણી વખત જેમ કે અહીંયા આપણે ખૂણો બી લખ્યો અથવા ખૂણો ડીબીઈ લખ્યો અથવા ખૂણો ઈબીડી લખ્યો, તમારા ખૂણા બધા ત્રણેય સેમ જ છે, પણ તમે દરેક વાર તો અહીંયા ખૂણો આગળ લખશો નહીં. તો ખૂણાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ, તો અહીંયા આપણે એને લખી શકીએ છીએ કે આવી રીતે આનું નિશાન છે, કે અહીંયા એક તમારી આ જે છે એક ઉપર લઈને આવી રીતે આની નિશાન છે. તો આને આપણે વાંચીશું શું, ખૂણો બી કહેવાય. પછી આને આપણે લખીશું અહીંયા ખૂણો ડીબીઈ અથવા ખૂણો તમારો ખૂણો ઈબીડી. તો આને તમારે સિમ્પલી વંચાશે ખૂણો ઈબીડી અથવા ખૂણો બી અથવા ખૂણો ડીબીઈ. તો અહીંયા જો તમારી બુકમાં એ જ આપેલું છે કે આને આપણે જે નામ આપ્યું તો આને આપણે ખૂણો બી નામ આપી શકીએ છીએ. હવે જો છે
આનું આપણે નામ કેવી રીતે આપી શકીએ? તો જો દરેક જે ભુજ છે એટલે કે આપણી જે ભુજા હતી, આ ભુજ એક ભુજ છે, તો એનું એક બિંદુ, જો એના એક બિંદુ અને શિરોબિંદુનો ઉપયોગ કરી અને આને આપણે નામ આપી શકીએ છીએ. જેમ મેં કીધું એવી રીતે કે DBE અથવા EBD તરીકે નામ અપાય છે. અને આપણે ખૂણાની જગ્યાએ આવું આપણે નિશાન પણ દર્શાવી શકીએ છીએ, જેને આપણે પ્રતીક કહીએ છીએ. મેં તમને કીધું હતું કે ખૂણો DBE અને વંચાય કેવી રીતે? જે નિશાન છે અને ખૂણો વંચાય, તો ખૂણો DBE અથવા ખૂણો EBD. અને ખૂણાનું નામ દર્શાવતી વખતે શિરોબિંદુ હંમેશા મધ્ય અક્ષર તરીકે લખાય છે. મેં તમને કીધું હતું કે અહીંયા શિરોબિંદુ હંમેશા તમારું મધ્યમાં આવવું જોઈએ. તો આપણે આગળ જઈએ અને ખૂણાને દર્શાવવા માટે આપણે શિરોબિંદુ પર એક નાનો વક્ર કરીએ છીએ. જેમ કે આપણે અહીંયા છે, આ શું છે? તમારો વક્ર છે. આ જે શિરોબિંદુને દર્શાવવા માટે શેનો ઉપયોગ કર્યો? અહીંયા આપણે વક્રનો ઉપયોગ કર્યો છે. તો તમે આવી રીતે અહીંયા વક્રનો ઉપયોગ કરી શકો છો. તો તમને ખૂણા વિશે ખ્યાલ આવી ગયો. તો ફરીથી આપણે રિવિઝન કરી લઈએ કે બે કિરણોના જે સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે. જે ખૂણાનું જ્યાંથી ઉદ્ભવ થાય છે એ બિંદુને આપણે શિરોબિંદુ કહીએ છીએ. અને બંને કિરણોને આપણે અહીંયા ભુજા કહેવાય છે. પછી આપણે લખી શકીએ છીએ ખૂણો B હોય, ખૂણો DBE હોય, ખૂણો EBD હોય, પણ તમારું શિરોબિંદુવાળો અક્ષર હંમેશા મધ્યમાં આવવો જોઈએ. અને ખૂણાને આપણે આવી રીતે નિશાન વડે દર્શાવી શકીએ છીએ. સિમ્પલ. અને આપણે આ વક્ર કરીએ છીએ. તો આપણે દરેક ટોપિક તમને સિમ્પલી મેં શોર્ટમાં રિવિઝન કરાવી લીધા. તો ચલો આપણે આગળ વધીએ. હવે આગળ તમને શું આપેલું છે? અહીંયા એક તમને પ્રયોગ આપેલો છે કે અહીંયા વિદ્યા નામની એક છોકરી છે. વિદ્યાએ તેનું પુસ્તક ખોલ્યું અને ચાલો આપણે જુદા જુદા સંજોગોમાં તેના દ્વારા પુસ્તકને ખોલવાનું નિરીક્ષણ કરીએ. તો અહીંયા જો પહેલાં આવી રીતે આટલું પુસ્તક ખોલ્યું, પછી અહીંયા આટલું પુસ્તક ખોલ્યું, પછી અહીંયા તમારું જે છે 180 અંશના ખૂણે પુસ્તક ખોલ્યું, પછી અહીંયા નીચેની સાઈડ પુસ્તક ખોલ્યું, પછી એનાથી પણ વધારે પુસ્તક ખોલ્યું, અને અહીંયા પછી આખું પુસ્તક અહીંયાને જે છે એ ઓવરલેપ કરે છે, એટલે આખું પુસ્તક એને ખોલી દીધું. તો આપણે આગળ જોઈએ કે આપણને અહીંયા ટોટલ 6 સ્થિતિ આપેલી છે. અને અહીંયા આપણને એક પ્રશ્ન પૂછેલો છે. તો ચાલો આપણે પ્રશ્ન જોઈએ અને એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો શું તમે આ દરેક સ્થિતિમાં ખૂણા બનતા જુઓ છો? તો કે હા, આપણને ખૂણા દેખાય છે. શું તમે તેમની ભુજાઓ અને શિરોબિંદુને ચિહ્નિત કરી શકો છો? તો ચાલો આપણે કરીએ. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્થિતિ માટે લખીએ. જેમ કે અહીંયા આપણી પહેલી સ્થિતિ છે, એમાં આપણો ખૂણો કેવી રીતે બને છે? આવી રીતે અહીંયા જો આપણે ચલો આને થોડી સાઇઝ વધારી લઈએ તો તમને અહીંયા દેખાય કે ચલો આપણે સાઇઝ વધારીને તમને અહીંયા દેખાવ છું. રફને આપણે રિમૂવ કરીએ તો અહીંયા જોશો તો આવી રીતે તમારો અહીંયા ખૂણો બને છે. તો ચલો આપણે નીચે આને લખી દઈએ કે તમારું આવી રીતે અહીંયા ખૂણો બને છે. તો આને આપણે નામ આપીશું. ચલો આપણે શિરોબિંદુના નામ આપીએ અહીંયા. જેમ કે અહીંયા આપણે બિંદુ લખીએ કે બિંદુ A છે, અહીંયા વચ્ચે શિરોબિંદુ B છે, અને અહીંયા બિંદુ C છે. તો હવે આમાં તમારે ભુજાઓ અને શિરોબિંદુ લખવા હોય તો કેવી રીતે લખશો? તો ચલો અહીંયા આપણે સાઇઝ ઘટાડી દઈએ. હવે તો અહીંયા આપણે લખીશું કે ભુજાઓ કઈ છે? અહીંયા આ AB અને BC અહીંયા આપણી ભુજાઓ છે. અને શિરોબિંદુ શું છે? અહીંયા B આપણું શિરોબિંદુ છે. હવે આપણે બીજી સ્થિતિમાં જોઈએ તો હવે તમને દેખાય છે. ચલો આપણે ફરીથી સાઇઝ વધારી લઈએ. તો અહીંયા જોશો કે હવે ખૂણો તમારો આવી રીતે બને છે. આ તમારો આ જે ચિહ્ન દર્શાવ્યું છે તમારો ખૂણો છે. તો અહીંયા ચલો આપણે નીચે દોરીએ કે એને ફરીથી આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો આવી રીતે તમારું પુસ્તક છે અને આવી રીતે અહીંયા ખોલેલું છે. તો ચલો આપણે અહીંયા આ તમારો ખૂણો છે. તો અહીંયા આપણે નામ આપી દઈએ. ચલો હવે આપણે અલગ નામ આપીએ. જેમ કે ABC આપ્યું હતું, હવે આપણે PQR નામ આપીએ. તો અહીંયા આપણે P નામ આપીએ, પછી શિરોબિંદુ છે વચ્ચે તે Q નામ આપીએ, અને અહીંયા આપણે R નામ આપીએ. હવે આપણે જોઈએ કે અહીંયા ભુજાઓ અને શિરોબિંદુ કેવી રીતે બને છે. તો ચલો આપણે લખીએ અહીંયા. તો જો તમને બે ભુજાઓ દેખાય છે કે અહીંયા આપણે PQ ભુજા અને આ QR ભુજા. તો આપણે લખી દઈએ અહીંયા. તો અહીંયા PQ અને QR આપણી શું છે? અહીંયા ભુજાઓ છે. પછી અહીંયા તમારું શિરોબિંદુ શું છે? અહીંયા શિરોબિંદુ છે અહીંયા Q. તો અહીંયા આપણે લખીશું કે શિરોબિંદુ છે અહીંયા Q. તમને સિમ્પલી જવાબ મળી ગયો. તો આપણે આગળ વધીએ. હવે તો હવે સ્થિતિ 3માં તમને શું આપેલું છે? કેવી રીતે આપણો અહીંયા ખૂણો બને છે? ચલો આપણે પેનની સાઇઝ વધારીએ અને આપણે ખૂણો અહીંયા ચેક કરીએ કે તમારો આવી રીતે આખો ખૂણો બને છે. જો તમને દેખાય છે અહીંયા, જેમ કે અહીંયા ચલો આને આપણે સાઇઝ ઘટાડી દઈએ તો તમને બધી આકૃતિ અહીંયા સમાઈ જશે. તો અહીંયા આપણે આની સાઇઝ ઘટાડી દીધી. હવે આપણે બીજી આકૃતિ દોરીએ કે તમારું પુસ્તક આવી રીતે હતું. હવે જો એને પહેલાં આવી રીતે ખોલ્યું અહીંયા, પછી આટલું ખોલ્યું,
પછી આખું પુસ્તક અહીંયા ખોલી દીધું છે, એટલે કે સામેની સાઈડની જે આ 180નો ખૂણો બને છે એવી રીતે અહીંયા પુસ્તક ખોલી દીધું છે. વચ્ચે અહીંયા આપણું શિરોબિંદુ છે. તો ચલો આપણે નામ આપીએ કે અહીંયા હવે નામ આપીશું આપણે. અહીંયા નામ આપીએ L, વચ્ચે M નામ આપીએ શિરોબિંદુને, અને અહીંયા આપણે N નામ આપીએ. તો હવે આપણે લખીશું અહીંયા શું નામ લખીશું? અહીંયા ભુજાઓ અને શિરોબિંદુના અહીંયા આપણે નામ લખવાના છે. તો અહીંયા આપણે કઈ બે ભુજાઓ બનશે? એક આપણી બનશે અહીંયા LM અને બીજી ભુજા બનશે અહીંયા આપણી MN. તો આ બે ભુજાઓ છે અને મધ્યમાં શિરોબિંદુ શું છે? અહીંયા આપણું M છે. તો અહીંયા M આપણું શિરોબિંદુ છે. તમે અહીંયા સ્ટાર્ટિંગમાં લખી પણ શકો છો. ચલો આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં થોડી જગ્યા કરી અને આપણે અહીંયા લખી દઈએ કે આ જે લખીએ છીએ એ ભુજાના નામ છે અહીંયા. તો ચલો અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અને અહીંયા આપણે લખીએ કે આ આપણી અહીંયા ભુજાઓ છે અને જે નીચે લખીએ છીએ એ આપણું શિરોબિંદુ છે. સરખી રીતે લખાશે નહીં, પણ તમારે તમારા ચોપડામાં સરખી રીતે લખી દેવાનું છે. અહીંયા સાઈઝ ઓછી પડે છે એટલા માટે. હવે આપણે ચોથી સ્થિતિ જોઈએ. તો ચોથી સ્થિતિમાં શું આપેલું છે તમને કે અહીંયા ચલો આપણે પેનની સાઈઝ વધારીએ અહીંયા અને આપણે જોઈએ કે આવી રીતે તમારું પુસ્તક નીચેની સાઈડ ખુલ્લું છે, એટલે વધારે ખોલ્યું. આખું તો પુસ્તક ખોલ્યું હતું પણ એને વધારે ખોલવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. જેમ કે અહીંયા આપણો શિરોબિંદુ છે. આ તમારું પુસ્તક પહેલાં હતું આવી રીતે, અને જે બીજી સાઈડનું પાનું છે એમાં અહીંયા જો પહેલાં આવી રીતે ખોલ્યું, પછી અહીંયા થોડું વધારે ખોલ્યું, પછી તમારું આખું પુસ્તક ખોલ્યું. હવે એના કરતાં પણ વધારે અહીંયા નીચેની તરફ અહીંયા ખોલવાનો પ્રયત્ન કર્યો છે. તો ચલો હવે આપણે શિરોબિંદુના નામ આપીએ. હવે આપણે ફરીથી અહીંયા ABC નામ આપી દઈએ. જેમ કે અહીંયા આપણે A શિરોબિંદુ નામ આપીએ, A બિંદુ નામ આપીએ. વચ્ચે તમારું છે એનું નામ જ માત્ર શિરોબિંદુ છે, બીજા માત્ર બિંદુઓ તમારા કહેવાશે. તો વચ્ચે શિરોબિંદુને અહીંયા આપણે B કહીશું અને અહીંયા C નામ આપી દઈએ. તો હવે કઈ તમારી ભુજાઓ બનશે અહીંયા? ચલો આપણે ભુજાઓના નામ આપી દઈએ કે અહીંયા એક તમારું ચલો આપણે ઉપર લખીએ કે અહીંયા AB અને BC તમારી ભુજા બનશે અને B તમારું અહીંયા શિરોબિંદુ બનશે. આને આપણે સાઇઝ ઘટાડવાની જરૂર છે નહીં. ચલો સમય જશે, આપણે ટ્રાય કરીએ કે 5 અને 6 આપણું નીચે સમય જાય. આપણે 6ને આપણે થોડું નીચે લખી દઈશું. તો અહીંયા હવે જે સ્થિતિ 5 છે એમાં શું કર્યું છે કે પુસ્તકને તમારું વધારે હજુ ખોલવાનો પ્રયત્ન કર્યો છે. કે આ પુસ્તક ખુલ્લું હતું એના કરતાં પણ અહીંયા વધારે ખોલવાનો પ્રયત્ન કર્યો છે. તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ. જેમ કે તમારું પુસ્તક એક સાઈડ આવી રીતે છે, પહેલાં અહીંયા ખોલ્યું, પછી વધારે ખોલ્યું, પછી અહીંયા આવી રીતે ખોલ્યું, પછી આ જે ચોથી સ્થિતિમાં આવી રીતે ખોલ્યું, પાંચમીમાં એના કરતાં પણ અહીંયા વધારે ખોલવાનો પ્રયત્ન કર્યો છે. તો ચલો આપણે અહીંયા બિંદુઓના નામ આપીએ અને શિરોબિંદુના નામ આપીએ. તો ચલો આપણે સરખી રીતે આપવાનો પ્રયત્ન કરી લઈએ. તો અહીંયા સૌપ્રથમ તો આપણે શું નામ આપીશું? હવે અહીંયા ફરીથી PQ નામ આપીએ કે અહીંયા P છે, પછી શિરોબિંદુને અહીંયા આપણે Q નામ આપીએ અને નીચે આપણે અહીંયા R નામ આપીએ. તો અહીંયા આપણે લખીશું કે આપણી ભુજાઓ કઈ બનશે? અહીંયા PQ અને QR આપણી શું બનશે? અહીંયા ભુજાઓ બનશે કે કિરણ PQ અને કિરણ QR, અને શિરોબિંદુ અહીંયા આપણું બનશે Q. હવે આપણે છઠ્ઠી સ્થિતિમાં જોઈએ. તો અહીંયા તમારું આખું પુસ્તક ખોલી દીધું છે, પણ કેવી રીતે? અહીંયા જો જેમ પહેલાં ખુલ્લું હતું એના કરતાં પણ આખું તમને કેવી રીતે બતાવું? અહીંયા ચલો હું નીચે આકૃતિ દોરીને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો આપણે સાઈઝ વધારીએ કે અહીંયા તમારું પુસ્તક આવી રીતે ખુલ્લું હતું. પહેલાં જે પહેલી સ્થિતિમાં આવી રીતે ખોલ્યું, પછી તમારું અહીંયા પુસ્તક થોડું વધારે ખોલ્યું બીજી સ્થિતિમાં, પછી ત્રીજી સ્થિતિમાં આવી રીતે ખોલ્યું, પછી ચોથી સ્થિતિમાં આવી રીતે નીચે ખોલ્યું, પછી આગળની સ્થિતિમાં આવી રીતે ખોલ્યું. હવે તમારું પુસ્તક કેવી રીતે ખોલ્યું? આખું અહીંયા બંધ કરી દીધું, એકબીજા પર ઓવરલેપ કરે છે, એટલે કે આ ખોલ્યું અહીંયા તમારે ખાલી થોડું તમને નજીક લાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું, પણ આખું પુસ્તક અહીંયા નીચે ખોલી દીધું છે. તમને સમજ પડી ગઈ? તો ખૂણો કેવી રીતે બનશે? હવે અહીંયા આજે તમારો આખો અહીંયા ખૂણો બનશે. જેમ કે આમાં આ ખૂણો બનતો હતો, પછી આમાં આ ખૂણો બનતો હતો. આમાં કેવો બનશે કે અહીંયા જે છે તમારું અહીંયાથી શરૂ કરી અને અહીંયા તમારો આખો ખૂણો અહીંયા બને છે, દેખાય છે. આ તમને બુકમાં કેવી રીતે આપેલું છે અહીંયા આકૃતિમાં કે તમારું ઓવરલેપ કરે છે, એટલે કે એકબીજા પર જ છે, પણ અહીંયા આપણે થોડી ગેપ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે તમને બંને લાઈન થોડી અલગ દેખાય. તો હવે અહીંયા આપણે નામ આપીએ. ધારો કે જેમ કે ચલો અહીંયા આપણે નામ આપીએ કે આપણે શિરોબિંદુને શું નામ આપીશું? બિંદુને કે અહીંયા આપણું A નામ આપીએ, પછી અહીંયા શિરોબિંદુને અહીંયા B નામ આપીએ અને આપણો આ C બિંદુ છે. તો અહીંયા તમારા કયા પહેલાં તો ભુજાઓ લખીશું અહીંયા આપણે. તો ભુજાઓ કઈ બનશે? અહીંયા AB અને BC અહીંયા આપણી ભુજાઓ બનશે અને શિરોબિંદુ અહીંયા આપણું B બનશે. તો આપણે 6 સ્થિતિમાં અહીંયા તેમની ભુજાઓ અને શિરોબિંદુને આપણે અહીંયા ચિહ્નિત કર્યા અને એમના નામ પણ અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો. તો સિમ્પલી આપણને જે પ્રયોગ
આપણને આપેલો હતો એમાં આપણે ખૂણા પણ જોયા કે અહીંયા જો તમને દરેક આકૃતિમાં હું ખૂણા બતાવું છું, તમે ફરીથી જોઈ લો કે પહેલી આકૃતિમાં અહીંયા આ આપણો ખૂણો બને છે, બીજી આકૃતિમાં અહીંયા આ ખૂણો બને છે, ત્રીજી આકૃતિમાં આખો અહીંયા ખૂણો બને છે 180 અંશનો, પછી અહીંયા આ તમારો ખૂણો સોરી ઉપરની સાઈડ તમારો ખૂણો છે અહીંયા કે 180 અંશ કરતાં પણ વધારે ખૂણો બને છે, સોરી અહીંયા મારી ભૂલ થઈ છે, અહીંયા અંદરની સાઈડ ખૂણો દોર્યો છે પણ ખૂણો બહારની સાઈડ છે, તમારું પુસ્તક વધારે ખુલતું જાય છે. ચલો આને આપણે સાઈઝ થોડી મોટી કરી અને આ જે છે આને આપણે નીકાળી દઈએ. ચલો આપણે સાઈઝને પરફેક્ટ લાવી દઈએ ફરીથી અહીંયા. ઓકે, પરફેક્ટ લાવવાનો પ્રયત્ન કરીએ. પરફેક્ટ આવી ગયું. તો આ તમારું આ પુસ્તક એના કરતાં પણ વધારે ખોલ્યું છે અહીંયા ખૂણો, અને પછી તમારો અહીંયા સંપૂર્ણ પુસ્તકને બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કેવું ખુલ્લું એટલે કે ખુલ્લું પણ આખું અહીંયા તમારે વાળીને આગળની જે સાઈડ હતું એ સાઈડ લઈ ગયા છે. તો તમારે ખૂણામાં સમજણ પડી ગઈ કે ખૂણો શું થાય છે. દરેક સ્થિતિમાં અહીંયા ખૂણો વધતો જાય છે કે પહેલાં માત્ર આટલો ખૂણો હતો, પછી એના કરતાં ખૂણો થોડો વધ્યો, પછી 180 અંશનો ખૂણો થયો, પછી અહીંયા જે ચોથી સ્થિતિમાં છે એના કરતાં પણ ખૂણો વધ્યો, પાંચમી સ્થિતિમાં એના કરતાં પણ ખૂણો વધ્યો, અને છઠ્ઠી સ્થિતિમાં તમારો આખો ખૂણો એટલે કે 360 અંશનો ખૂણો બની ગયો. તમારું જે એક વર્તુળ બને તો એ કેટલા અંશનો ખૂણો કહેવાય? તમારો 360 અંશનો ખૂણો બનાય. અને આજે તમારી જે ત્રીજી સ્થિતિ છે એમાં છે અડધો ખૂણો છે એટલે કે અડધું વર્તુળ છે, અર્ધવર્તુળ, તો તમારો 180 અંશનો ખૂણો થશે. સિમ્પલ તમને આઈડિયા આવી ગયો. તો ચલો આપણે આગળ વધીએ. હવે આપણે આગળનો ટૉપિક જોઈએ. તો હવે આગળનો ટૉપિક છે કે કયો ખૂણો મોટો. હવે આમાં તમને જેમ કે અહીંયા બે તમારા આપેલી છે આકૃતિ કે અહીંયા તમને ખૂણા નંબર 1 આપેલો છે અને અહીંયા બીજી આકૃતિ આપેલી છે. બંનેમાં અહીંયા તમને ખૂણા પણ દર્શાવેલા છે કે આ જે છે તમારું ચિહ્ન જે વક્ર છે તમારો અહીંયા ખૂણો દર્શાવે છે. હવે કયો ખૂણો મોટો છે તમે કહો અહીંયા તમને શું લાગે છે? તો જેમાં પણ તમારો વક્ર સૌથી મોટો હોય એ તમારો મોટો ખૂણો છે. તો તમને ખબર જ છે અહીંયા કે જે ખૂણો 2 આકૃતિ 2નો જે ખૂણો છે, જેમ કે અહીંયા આપણે ખૂણાને નંબર 1 નામ આપીએ અને અહીંયા ખૂણાને 2 નામ આપીએ, તો ખૂણો 2 છે એ ખૂણા 1 કરતાં અહીંયા તમારો મોટો છે. ઓકે, તમને સિમ્પલી આઈડિયા આવી ગયો. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ એક ભૂલ કરે છે. મેં ઘણા વિદ્યાર્થીઓને અહીંયા જોયું છે, તો તમને ભૂલ સમજાવવાનો પ્રયત્ન કરું. જેમ કે અહીંયા આપણી આકૃતિ 1 છે, એમાં ધારો કે અહીંયા આપણે કહીએ આ તમારો ખૂણો 1 અને આને નામ આપીએ અહીંયા તમારો ખૂણો 2. હવે તમારો કયો ખૂણો મોટો છે? તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે અહીંયા જો આ ભુજાઓ કેટલી બધી લાંબી છે, અહીંયા તમને દેખાશે ઓકે બહુ લાંબી છે, આમાં ભુજાઓ સાવ ટૂંકી છે. તો વિદ્યાર્થીઓ શું કહેશે કે જેની પણ ભુજાઓ વધારે લાંબી હોય એ ખૂણો વધારે મોટો હોય. એવું તમારું હોતું નથી, આ તમારી ભૂલ છે. તમારો અહીંયા જેટલો વક્ર હોય, વક્ર વધારે હોય એટલો તમારો ખૂણો મોટો. જેમ કે અહીંયા જો અહીંયા તમારો વક્ર નાનો છે અને અહીંયા તમારો વક્ર વધારે છે, તો કયો ખૂણો વધારે થશે? જે ખૂણો 2 છે ફરીથી અહીંયા ખૂણા 1 કરતાં મોટો છે. ચલો આપણે ખૂણાનું ચિહ્ન સરખી રીતે દર્શાવીએ કે અહીંયા ખૂણા 1 કરતાં મોટો છે. તમારો એક ખૂણો નાનો છે, ભલે તમારી એની ભુજાઓ મોટી છે અહીંયા, જેમ કે આપણા કિરણ અહીંયા દૂર સુધી જાય છે, પણ જે વક્ર છે આ જે વક્ર છે એ કેવો છે? ખૂણા 2 કરતાં અહીંયા નાનો છે. તો અહીંયા આપણો ખૂણો છે એ 2 અહીંયા મોટો સાબિત થશે. તો આપણે આગળનો ટૉપિક જોઈએ. હવે તમારી બુકમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા એક આકૃતિ આપેલી છે, ઓલરેડી આપણે સમજી જ ગયા છીએ, છતાં પણ આપણે સમજી લઈએ કે ખૂણો કોને કહેવાય. તો આ જે વળાંક છે એને અહીંયા આપણે સિમ્પલી ખૂણો કહીએ છીએ. તો આગળ મેં સમજાવી દીધું છે. તમારો આગળ ટોપિક હતો કે કયા ખૂણા મોટા છે, અને હવે તમને કીધું છે કે ખૂણો કેવી રીતે દર્શાવે. તો પહેલાં આ ટોપિક આપવો જોઈએ, પણ આપણે જે પણ તમારી બુકમાં આપેલું છે એ કે અહીંયા આ જે વળાંક છે એને આપણે અહીંયા ખૂણો કહીએ છીએ. તો તમને સમજણ પડી ગઈ. મેં તમને કીધું હતું કે જેટલો તમારો અહીંયા વળાંક મોટો એટલો તમારો ખૂણો અહીંયા મોટો. અહીંયા તમને લખેલું છે કે પરિભ્રમણની માત્રા એ ખૂણાનું માપ દર્શાવે છે. એટલે કે જેટલું તમારું અહીંયા જો પ્રારંભિક, જેમ કે આ પ્રારંભિક કિરણ હતું, અહીંયાથી બીજા કિરણ પર આપણે જઈએ અહીંયા જે આપણે અહીંયા વક્ર દર્શાવીએ છીએ એ તમારો અહીંયા ખૂણો દર્શાવે છે. એટલે કે જેટલો તમારો વક્ર મોટો એટલો તમારું ખૂણાનું માપ અહીંયા મોટું. સિમ્પલ તમને સમજણ પડી ગઈ. તો આપણે આગળ વધીએ. હવે આગળ આપણને કેટલાક આપણે વાસ્તવિક જીવનમાં જોઈએ છીએ કે ખૂણાના માપ દર્શાવે છે. તો ચલો આપણે અહીંયા કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ જે વાસ્તવિક જીવનમાં ભ્રમણ અથવા વળાંક દ્વારા ખૂણા ઉદ્ભવે છે. જેમ કે આપણું પરિકર અથવા દ્વિભાજક. જેમ કે અહીંયા તમે પરિકરમાં જોશો, પરિકરને તમે થોડું ખોલો તો ખૂણો નાનો બનશે, તમે એને થોડું વધારે ખોલો જેમ કે અહીંયા આવી રીતે તો ખૂણો મોટો બનશે, તમે એના કરતાં વધારે અહીંયા આવી રીતે આખું ખોલી દો અહીંયા તો ખૂણો મોટો બનતો જશે. તમે જેટલું પરિકરને વધારે ખોલશો એટલો તમારો ખૂણો મોટો બનતો જશે. પછી અહીંયા જેમ કે તમને કાતરમાં 2 પાંખિયા દેખાય છે, આ આપણા પાંખિયા છે, તમને દેખાય છે. ચલો આપણે સાઈઝને મોટી કરી લઈએ તો તમને અહીંયા પાંખિયા સિમ્પલી દેખાય. ચલો આપણે અહીંયા દર્શાવીએ કે આ એક પાંખિયું છે, જો આ તમારો અહીંયા ખૂણો બને છે. હવે તમે કાતરને જેટલી એમ
ખોલવાનો પ્રયત્ન કરશો, જેમ કે પહેલાં કાતરને તમે આવી રીતે, ચલો તમને સમજાવું છું કે આ તમે કાતરને અહીંયા આવી રીતે ખોલી છે. ચલો આપણા પાંખિયા છે તો આટલો ખૂણો બન્યો. તમે આને વધારે ખોલશો અહીંયા આવી રીતે તો અહીંયા ખૂણો તમારો મોટો બનતો જશે. તમને આઈડિયા આવી ગયો કે આપણે કાપવા માટે કાતરને ખોલીએ છીએ, તેના પાંખિયા એક ખૂણો બનાવે છે અને તેની ભુજાઓની શિરોબિંદુને ઓળખો. તો સિમ્પલ તમને આ જે છે તમારો જે ખૂણો બનાવે એને શું કહીએ છીએ? આપણે ભુજાઓ કહીએ છીએ. અને આ જે વચ્ચે છે એને શું કહેવાય? તમારું શિરોબિંદુ કહેવાય. અને આ વળાંકને તમારો ખૂણો કહેવાય છે. સમજી ગયા? તો ચલો રફરને રિમૂવ કરીએ અને આપણે આગળ વધીએ. હવે આગળનો ટૉપિક આપણે જોઈએ. તો અહીંયા તમને પેજ નંબર 19 પર આગળનો ટૉપિક આપેલો છે. તો ચલો અહીંયા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે શું આપેલું છે. કે ચશ્મા, પાકીટ અને અન્ય સામાન્ય વસ્તુઓના ચિત્ર જુઓ અને તેમની ભુજાઓ અને શિરોબિંદુને ચિહ્નિત કરી તેમના ખૂણાઓને ઓળખો. તો અહીંયા આપણે ચિહ્નિત કરીશું નહીં, તમે જાતે કરી લેજો. ભુજાઓને નામ આપી દેજો, જેમ આપણે આગળ નામ આપ્યા હતા. અહીંયા તમે એવી રીતે અહીંયા ABC નામ આપી દેજો અને તમે 2 ભુજાઓ લખજો અને એક શિરોબિંદુનું નામ લખી દેજો. અહીંયા ખાલી હું તમને ખૂણા બતાવીશ કે કયા કયા ખૂણા બને છે. તો ચલો અહીંયા આપણે સાઇઝ મોટી કરીએ અને ખૂણાને જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે ઘણા બધા ખૂણા બને છે. જેમ કે તમે અહીંયા જોશો તો આ જો, આ તમારો અહીંયા ખૂણો બને છે. પછી આ તમારું અહીંયા પણ આવી રીતે ખૂણો બને છે. પછી ચલો અહીંયા, ચલો પેનની સાઇઝ થોડી મોટી છે. આ તમારો અહીંયા છે તો આ પણ તમારો અહીંયા ખૂણો બને છે. ચલો આપણે પેનની સાઇઝ થોડી નાની કરીએ અને અહીંયા આપણે ઓકે બ્લુ પેન જ રાખીએ. પછી આ તમે પાકીટમાં જોશો તો અહીંયા જો, આ તમારો અહીંયા ખૂણો બને છે, તમને દેખાય છે. પછી બીજો ખૂણો ક્યાં બને છે? તમે આવી રીતે પણ અહીંયા ખૂણો દર્શાવી શકો છો. આ પણ તમારો ખૂણો બને છે. પછી સ્ટેપલરમાં તમને, ચલો અહીંયા આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ અહીંયા અને થોડી આપણે સાઇઝ વધારી લઈએ. તો અહીંયા તમને સ્ટેપલરમાં પણ આ ખૂણો દેખાય છે. ઓકે. પછી અહીંયા જે કંપાસ બોક્સ છે એમાં આ ઉપરની તરફ પણ અહીંયા ખૂણો છે. ચલો આપણે સરખી રીતે દર્શાવી અહીંયા કે આ એક ખૂણો છે. પછી નીચેની સાઈડ પણ આ ખૂણો છે. અલગ અલગ ઘણા બધા ખૂણા છે. જેમ કે આ બોક્સ છે તો અહીંયા આ એક ખૂણો છે. પછી આ એક અહીંયા ખૂણો છે. આવા બધા ઘણા બધા ખૂણા બને છે. તો તમે સિમ્પલી આને ABC નામ આપી દેજો. 2 ભુજાઓ લખજો, AB અને BC, અને જે વચ્ચે હોય એને તમે શિરોબિંદુ તરીકે નામ આપી દેજો. તો એટલું કામ તમારે અહીંયા પ્રેક્ટિસ વર્કમાં કરવાનું છે. મને તમારે જે પણ તમે નામ આપો, તમે અલગ અલગ તમારો જવાબ આવશે, તમારે ખાલી કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે અમે આ 3 નામ લીધા હતા, A, B અને C. પછી એમને આ 2 ભુજાઓનું નામ મળે અને એક આ તમને શિરોબિંદુ મળ્યું. તો તમારે એક કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. તો ચલો આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણને કીધું છે કે શું તમે જોઈ શકો છો કે એક ભુજાને બીજી ભુજાની સાપેક્ષ ફેરવવાથી કેવી રીતે ખૂણો બને છે? તો એ તમને કીધું અહીંયા કે એક ભુજા હતી અને બીજી ભુજા હતી, તો બે વચ્ચે શું બને છે? અહીંયા સિમ્પલી આપણો ખૂણો બને છે. હવે અહીંયા તમને પ્રશ્ન આપેલા છે. હવે તમારે મેઇન ટોપિક તમારો શરૂ થાય છે કે અહીંયા આપણે થિયરી તો શીખી લીધી. હવે એના આધારે તમારે જવાબ આપવાના છે. તો હવે તમે શું શીખ્યા એ તમને અહીંયા આઈડિયા આવશે. તો ચલો આપણે જોઈએ કે અહીંયા વિચારો અને શોધો. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે શું તમે આપેલા ચિત્રોમાં ખૂણા શોધી શકો છો? કોઈપણ એક ખૂણા બનાવતા કિરણો દોરો અને ખૂણાઓના શિરોબિંદુનું નામ આપો. તો જો સાયકલમાં તમને આપેલું છે કે અહીંયા 2 કિરણો આપેલા છે, ખૂણો તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતે તમારે અલગ અલગ આકૃતિમાં ખૂણા બનાવવાના છે. આપણે અહીંયા કિરણો અને આપણે જે છે શિરોબિંદુનું નામ આપવાનું છે. તો અહીંયા આપણે દોરીએ. અહીંયા આપણે ઘણા બધા ખૂણા બને છે. તમે આવી રીતે અહીંયા જેમ કે ખૂણો બનાવી શકો છો. જેમ કે આ સાઈડ એક કિરણ, ઉપરની સાઈડ તમારું એક કિરણ જશે તો આ 2 કિરણ જાય છે. અહીંયા આપણે નામ આપી દઈએ કે આ જે છે કે અહીંયા ઉપર આપણે P નામ આપીએ, અહીંયા O નામ આપીએ અને અહીંયા આપણે Q નામ આપીએ. ઓકે. તો આ તમારો સિમ્પલ ખૂણો બની ગયો. તમે અહીંયા પણ આવી રીતે પણ બનાવી શકો છો કે આ સાઈડ તમારો ખૂણો બને છે. જેમ કે નીચેની આકૃતિ છે, જેમ કે ચલો આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ કે અહીંયા આ જે છે અહીંયા આપણું શિરોબિંદુ છે. આ નીચેની સાઈડ એક કિરણને જવા દો, આ સાઈડ એક કિરણને જવા દો. અહીંયા તો જે 2 ભુજાઓ વચ્ચે છે આપણો ખૂણો બને છે. અહીંયા આપણે નામ આપીશું જેમ કે આ E બિંદુ, O આપણું અહીંયા શિરોબિંદુ બનશે અને અહીંયા F બિંદુ. તમે અહીંયા જે આપણી આ સીડી છે એના જે પગથિયા છે ત્યાં પણ અહીંયા ખૂણો બનાવી શકો છો. જેમ કે અહીંયા તમારો ખૂણો બને છે, દરેક પગથિયા પર તમારો ખૂણો બને છે. તમે અહીંયા આવી રીતે પણ ખૂણો બનાવી શકો છો અને તમે અહીંયા શિરોબિંદુના અને કિરણના નામ આપી શકો છો. પણ તમારી બુકમાં અહીંયા માત્ર એક જ ખૂણો બનાવવાનું કીધું છે. જો એક ખૂણો બનાવતા કિરણો દોરો અને શિરોબિંદુના નામ આપો. તો અહીંયા આપણે ખૂણો દોરી એટલે કે કિરણો દોરી, આપણે ખૂણો પણ બનાવ્યા અને શિરોબિંદુના નામ પણ આપ્યા. તમે અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા જેમ કે અહીંયા આપણે આ એક કિરણને નીચે લઈ જઈએ, એક કિરણને આવી રીતે લઈ જઈએ, જે 2 ભુજ બને છે એના વચ્ચે અહીંયા આપણો ખૂણો બનશે. આપણે અહીંયા નામ આપી દઈએ કે આ A બિંદુ,
પછી બી શિરોબિંદુ બનશે અને અહીં આપણે સી બિંદુ. તમે અહીંયા નીચે પણ ખૂણો બનાવી શકો છો, જેમ કે આ તમારો અહીંયા ખૂણો બને છે બે કિરણો વચ્ચે. તમે અહીંયા આવી રીતે ઉલટો પણ ખૂણો બનાવી શકો છો. તમે ઘણા બધા અહીંયા ખૂણા બનાવી શકો છો, પણ સિમ્પલી તમારા બુકમાં એક ખૂણો બનાવવાનું કીધું હતું. તો અહીંયા આપણે આકૃતિમાં એક ખૂણો બનાવી લીધો. તમારો પ્રશ્નનો તમને જવાબ મળી ગયો. તો આપણે ચલો આગળ જઈએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 2માં તમને શું આપેલું છે, ચલો આપણે તેની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો અહીંયા બાજુઓ ST અને SR ધરાવતો ખૂણો દોરો અને તેને નામ આપો. તો અહીંયા જો અહીંયા શું કોમન છે, પહેલાં તો અહીંયા જો અહીંયા પણ S છે અને અહીંયા આપણું S છે. હવે તમને શું કીધું, મેં તમને કીધું હતું કે તમને જેમ કે ખૂણાઓ હોય તો ભુજા પણ કહી શકે છે, અહીંયા તમને બાજુ પણ કહી શકે છે. જો અહીંયા તમને પ્રશ્નમાં શું આપ્યું, બાજુ. હવે તમે કહેશો બાજુઓ કોને કહેવાય, તો મેં તમને જ્યારે શીખવાડ્યું હતું કે ભુજાઓને તમે બાજુ પણ કહી શકો. તમને આવી રીતે પ્રશ્નમાં ભુજાની જગ્યાએ બાજુ પણ આપેલું હશે. તો અહીંયા આપણી બે બાજુઓ છે, જેમ કે જે તમને કોમન હોય એ અહીંયા શું આવશે આપણું શિરોબિંદુ હશે. તો અહીંયા S આપણું શિરોબિંદુ છે, એક આપણી ભુજા છે એટલે કે બાજુ છે અહીંયા ST અને બીજી ભુજા છે અહીંયા આપણી SR. તો અહીંયા આપણે R દોરી દઈએ અને આ જે છે અહીંયા ખૂણો બનાવે છે એટલે કે અહીંયા ખૂણો દોરો. આપણે ખૂણો દોરી દીધો. હવે આનું નામ શું બનશે ખૂણાનું, અહીંયા તમે અલગ અલગ નામ આપી શકો છો, એટલે કે TSR પણ કહી શકો છો અથવા ખૂણો RST પણ કહી શકો. તમે અહીંયા આવી રીતે જેમ કે છે આને તમે TSR અથવા ઉલટું તમે કહી શકો છો અહીંયા RST. પણ તમારું જે શિરોબિંદુ છે આ S એ હંમેશા તમારું મધ્યમાં અક્ષર આવવું જોઈએ. S બંને જગ્યાએ અહીંયા મધ્યમાં છે, તો જે પણ તમારો શિરોબિંદુ હોય એ અક્ષર તમારો મધ્યમાં આવવો જોઈએ. તો આપણું સિમ્પલી અહીંયા પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ તો કે પ્રશ્ન નંબર 3 એની રકમમાં આપણને શું આપેલું છે, ચલો રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો ખૂણા APCને ખૂણો P તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે અહીંયા સમજાવું. જેમ કે અહીંયા આપણે ખૂણા હતા, જેમ કે અહીંયા આપણને આપેલું હોય, ચલો તમને બીજી આકૃતિ દ્વારા સમજાવું અને પછી કેમ ના દર્શાવી શકાય એ આપણે કહીએ. જેમ કે અહીંયા આપણને આવી રીતે આકૃતિ આપેલી હોય, અહીંયા જેમ કે અહીંયા કીધું હોય કે આપણું આ A બિંદુ છે, અહીંયા B છે અને અહીંયા C છે. તો અહીંયા આને આપણે શું કહેતા હતા, આને આપણે ખૂણો B પણ કહી શકીએ, ખૂણો ABC પણ કહી શકીએ અને આને આપણે ખૂણો CBA પણ કહી શકીએ. આગળ જેમ મેં તમને ખૂણો શીખવાડ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા જો આપણો પહેલો ટોપિક હતો જ્યારે મેં તમને શીખવાડ્યું ત્યારે જો અહીંયા આપણે 3 નામ આપ્યા હતા. એ ખૂણો B પણ કહી શકીએ, ખૂણો DBE પણ કહી શકીએ અને ખૂણો EBD પણ કહી શકીએ. તમે કોઈ પણ જેમ કે જે શિરોબિંદુ હોય એના આધારે પણ તમે કહી શકો છો કે આ ખૂણો B છે, ડાયરેક્ટ તમે સિમ્પલી કહી શકો છો B. પણ તમારો જે પ્રશ્ન છે એમાં તમને શું કીધું છે કે આ જે આપણો ખૂણો છે અહીંયા ક્યાં ગયો પ્રશ્ન, કે ખૂણો APC. તો APC ક્યાં છે, અહીંયા A P અને C. તો આને કેમ અહીંયા ખૂણો P કહેવાય નહીં, તો હવે તમને સમજાવું. તો અહીંયા જો તમારા કેટલા ખૂણા બને છે, અહીંયા જો અંદર તમારા અહીંયા જેમ કે પહેલાં ચલો આપણે અહીંયા રેડ પેનથી દર્શાવીએ કે અહીંયા ખૂણો APB બને છે. તો અહીંયા લખીએ કે ખૂણો APB. પછી અહીંયા નીચે તમારો એક અલગ ખૂણો બને. ચલો હાલ આપણે આને રિમૂવ કરીએ કે ખૂણો BPC. તો અહીંયા ખૂણો બને છે BPC અને એક તમારો અહીંયા આખો ખૂણો છે કે અહીંયા જે હાલ આપણે વાત કરી કે APC. તો આ અહીંયા આપણું બંને ખૂણાનું ભેગું થઈ અને આખો ખૂણો બને છે અહીંયા ખૂણો APC. હવે આ 3 ખૂણામાંથી તમે કયા ખૂણા, જો તમે સિમ્પલી P લખશો કે ખૂણો P, તો હવે આમાંથી કયો ખૂણો છે કે ખૂણો APB છે, BPC છે કે APC છે, તમને આઈડિયા નહીં. હવે જ્યારે ખૂણાના 2 ભાગ પડતા હોય ત્યારે તમે અહીંયા ખૂણો P ના લખી શકો. જો અહીંયા હવે તમને પૂછે કે ખૂણો P લખેલું છે તો શું આટલો માત્ર ખૂણો છે, આ ભાગ છે કે અહીંયા બંનેનો આખો ભાગ છે? હવે 3માંથી કયો ખૂણો છે તો તમને કન્ફ્યુઝન થશે. તો જ્યારે તમને સિમ્પલી આવી રીતે માત્ર એક જ ખૂણો આપેલો હોય કે ખૂણો ABC છે તો તમે અહીંયા લખી શકો છો કે આને ખૂણો B કહેવાય. પણ તમને અલગ અલગ 2 ભાગ કરીને આપેલા હોય ત્યારે તમે એને ખૂણો P કહી શકશો નહીં. તો અહીંયા આપણે સમજાવી દીધું કે ખૂણા APCને કેમ P તરીકે દર્શાવી શકાય નહીં, ખૂણા P તરીકે. તો તમને કારણ પણ મળી ગયું, તમે તમારી ભાષામાં લખી શકો છો. ઓકે, તો આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 4. આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ આપો. તો અહીંયા આપણા 2 ખૂણા છે. તો તમને જો અહીંયા વક્ર દ્વારા દેખાય છે કયા કયા ખૂણા છે. એક તો આપણું મોટો વક્ર છે અહીંયા કે PTR. ચાલો આપણે દોરીએ અહીંયા
કે PTR અને એક નાનો વક્ર છે અહીંયા QTR તમને દેખાય છે. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા રેડ પેનનો. તો અહીંયા QTR તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો PTR અને ખૂણો QTR. તમે અહીંયા જોયું મેં તમને આગળ પણ કીધું હતું કે તમારું જે પણ શિરોબિંદુ હોય એ અક્ષર તમારો હંમેશા મધ્યમાં આવશે. તો અહીંયા શું છે શિરોબિંદુ T છે તો T અક્ષર હંમેશા તમારો મધ્યમાં આવશે. અને આપણે બંને ખૂણાના નામ લખી દીધા જે પણ આપણને દર્શાવ્યા હતા એ. અને આને તમે ઉલટું પણ લખી શકો છો જેમ કે અહીંયા PTR લખ્યું તો આને આપણે RTP પણ કહી શકો છો. તો આને RTQ પણ કહી શકો છો. પણ સિમ્પલી આપણે આગળથી નામ દર્શાવીએ છીએ કે જે ભુજ ઉપરની સાઈડ એનો આપણે નામ લખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે અહીંયા ચિહ્નિત કરેલા ખૂણાના નામ લખી દીધા. હવે તમારા અહીંયા બે મેઇન પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 તમારે ખાસ સમજવાના છે. તો ચલો આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તમારે ધ્યાનથી જોવાનું છે, તમારે ફરીવાર લેક્ચર જોવાની જરૂર પણ નહીં પડે, પણ તમે ધ્યાનથી સમજશો ત્યારે. સાવ બંને ઇઝી દાખલા છે પણ ઘણા વિદ્યાર્થીઓને અહીંયા હાર્ડ લાગતા હોય છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા શું છે કે પ્રશ્ન નંબર 5 ચલો આપણે વાંચીએ, પહેલાં આપણે સમજીએ અને પછી આપણે એનો જવાબ આપીએ. આકૃતિ દોરીને અહીંયા જવાબ આપવાનો છે. તો તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો કે જે એક જ રેખા પર ન હોય. તો અહીંયા આપણે 3 બિંદુ લેવાના છે, પણ જો આ એક બિંદુ, આ 3 બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, આ ત્રણેય બિંદુ તમારે એક જ રેખા પર આવી રીતે આવેલા હોવા જોઈએ નહીં. કાં તો તમારે 2 બિંદુ એક રેખા પર હોય ચાલે, પણ ત્રીજું બિંદુ તમારું રેખા પર હોવું જોઈએ નહીં, અલગ આવેલું હોવું જોઈએ. તો અહીંયા આપણને એ કીધું છે. ચલો આપણે 3 બિંદુ લઈએ અહીંયા. તો અહીંયા આપણે નીચે ચલો દોરવાનો પ્રયત્ન કરીએ કે આ અહીંયા આપણું બિંદુ છે A, પછી ઉપરની સાઈડ અહીંયા આપણું આ બિંદુ છે B, અને પછી અહીંયા આપણું આ અલગ બિંદુ છે અહીંયા C. તો આપણે એક રેખા પર નથી લેવાના કીધું, તો આપણે ક્યાંય પણ લઈ શકીએ છીએ. આપણે અલગ અલગ 3 બિંદુ લીધા. હવે આગળ આપણે પ્રશ્ન વાંચીએ કે તેમને A, B અને C નામ આપો. તો ઓલરેડી મેં નામ આપી દીધા છે A, B અને C. હવે આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખા દોરો. તો જેટલી પણ આ જે જોડ છે, હવે જોડ ક્યારે બનશે? તમારી 2 બિંદુઓ જોડાઈને તમારી એક રેખાની જોડ બનાવશે. તો સંભવિત રેખાઓની જોડ બનાવો. મેં તમને કીધું હતું કે 2 ભિન્ન બિંદુ વચ્ચે હંમેશા એક જ રેખા પસાર થાય. તો આપણે અહીંયા જોડ બનાવીશું. તો ચાલો આપણે બનાવીએ. તો તમારે શું સમજવાનું છે અહીંયા, જેમ કે અહીંયા આપણે રેખા છે, તમને અહીંયા દેખાતી છે કે આ રેખા અહીંયા A અને Bમાંથી પસાર થાય છે, પણ તમારે સમજવાનું છે જેમ કે આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા કે અહીંયા A અને B બિંદુને જોડતા હતા, આપણે A અને B સાથે જોડતા હતા, પછી A ને આપણે જે બીજું બિંદુ એના સાથે જોડતા હતા. તો હાલ તમારે સમજવાનું છે કે અહીંયા આપણે A ને B સાથે જોડ્યું, પછી અહીંયા A ને આપણે અહીંયા C સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા જોડાઈ ગયો. હવે આપણે B ને C સાથે જોડીએ તો સિમ્પલ તમારા અહીંયા 3 બિંદુ જોડાઈ ગયા. આના સિવાય તમારી કોઈ પણ જોડ બને છે? તમે વિચારો અહીંયા કે શું 2 બિંદુને જોડીને આપણે કોઈ ત્રીજી જોડ બનાવી શકીએ છીએ? તમે અહીંયા વિચારો. તો આ આપણી શું છે અહીંયા રેખાઓ છે અલગ અલગ, કે AB રેખા, BC રેખા અને AC રેખા. તમે આના સિવાય કોઈ ચોથી રેખા બનાવી શકતા હો તો મને કહો કેવી રીતે બને, કે કોઈ ટ્રાય કર્યો. ચલો આપણે જોઈએ કે B અને C ને જોડી લીધું, A અને B ને જોડી લીધું, A અને C ને પણ જોડી લીધું, B અને C ને પણ જોડી લીધું, કોઈ ચોથી રેખા અહીંયા બનતી નથી. તો આપણે અહીંયા આપણને આગળ પ્રશ્ન પૂછ્યા છે કે તમને કેટલી રેખાઓ મળે છે? તો અહીંયા આપણને સિમ્પલી 3 રેખાઓ મળે છે અને તેમના નામ લખો. તો અહીંયા આપણે ચલો 3ના નામ લખી દઈએ કે અહીંયા ચલો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક છે AB રેખા આપણે દોરી, પછી અહીંયા આપણે AC રેખા દોરી અને એક આપણે BC રેખા દોરી. તો 3 રેખાના આપણે અહીંયા નામ લખી દઈએ કે અહીંયા જે આપણને 3 રેખાઓ મળી છે, એક છે અહીંયા આપણી AB રેખા, એક છે અહીંયા AC રેખા અને એક છે અહીંયા આપણે BC રેખા. તો આજે આપણે BC પર આપણે જે ચિહ્ન કર્યું છે એ રેખાનું ચિહ્ન છે. તો આપણે 3ને વાંચી શકીએ કે રેખા AB, રેખા AC અને રેખા BC. તો આપણો અહીંયા આટલા સુધીનો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણને આગળ પ્રશ્ન પૂછ્યો છે કે તમે A, B અને Cનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે અહીંયા લખો. તો અહીંયા જો તમે આ જે છે કે આપણા કયા કયા ખૂણા બને છે, અહીંયા જો આ જે અંદરની સાઈડ તમારા ખૂણા બને છે, આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો. હવે તમારા બહારની સાઈડના ખૂણા બને છે પણ આવશે નહીં, કેમ નહીં આવે તમને હું પહેલાં સમજાવું. તો અહીંયા જો આજે ચલો આપણે ખૂણાને અલગ અલગ નામ આપીએ. જેમ કે આ જે ખૂણો છે, આ ખૂણો 1 છે, આ ખૂણો 2 છે અને આ ખૂણો 3 છે. તો ખૂણા 1નું નામ શું છે અહીંયા કેવી રીતે બનશે? તો અહીંયા તમને ખબર જ છે કે આગળનું તમારું જે પણ હોય એ બિંદુ આવશે અને જે તમારું આ રફોને રિમૂવ થઈ ગયું, ઓકે આપણે લાવી દઈએ. ચલો તમને બતાવું કે અહીંયા
આ તમારું બિંદુ આવશે, પછી વચ્ચે શિરોબિંદુ આવશે અને પછી તમારું બીજું બિંદુ આવશે. તો આ ખૂણાને તમે વાંચો છો અહીંયા A, B અને C. તો અહીંયા જે ખૂણો 1 છે અને વંચાય કેવી રીતે અહીંયા કે ખૂણો A, B અને C તમારું શિરોબિંદુ મધ્યમાં હોવું જોઈએ. પછી અહીંયા જે આપણો આ ખૂણો છે ખૂણો 2 એને આપણે કેવી રીતે વાંચીશું અહીંયા ખૂણો BAC અથવા તમે ખૂણો CAB પણ વાંચી શકો છો, પણ તમારું A મધ્યમાં આવવું જોઈએ. તો અહીંયા ખૂણા 2ની જગ્યાએ આપણે લખીશું અહીંયા ખૂણો BAC અથવા તમે CAB પણ લખી શકો છો, બંને સાઈડથી તમે લખી શકો છો. હવે આપણો અહીંયા આવ્યો ખૂણો 3. તો ખૂણા 3માં શું છે અહીંયા C તમારું શિરોબિંદુ છે અને આ બંને તમારી ભુજા છે, એક BC ભુજા છે અને એક AC ભુજા છે. તો આને તમે ACB પણ વાંચી શકો છો, તો BCA પણ વાંચી શકો છો. તો અહીંયા આપણે ચલો BCA લખીએ. તો ખૂણા 3ને અહીંયા આપણે લખીશું કે ખૂણો BCA. ઓકે, તો અહીંયા તમને પૂછ્યું હતું કે કેટલા શું ABCનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને તમે નામ આપી શકો છો. અહીંયા આપણે 3 જ બનશે. હવે કેમ પેલા નહીં બને, જો અહીંયા પણ તમારો ખૂણો બને છે, પણ અહીંયા તમે જો અહીંયા તમે ટ્રાય કરશો તો BA, પણ અહીંયા કોઈ તમારું બિંદુ નથી આગળ, તો તમે નામ કેવી રીતે આપશો? અને અહીંયા તમને શું પૂછ્યું હતું પ્રશ્નમાં, જો જેમ કે અહીંયા આપણે ચલો ખૂણો બનાવવાનો પ્રયત્ન કરીએ કે આ તમારો અહીંયા ખૂણો બને છે, પણ આને તમે નામ શું આપશો? અહીંયા નામ કેવી રીતે આપશો કે અહીંયા CB, પણ આગળ કોઈ તમારો અહીંયા બિંદુ નથી. અહીંયા તો C બિંદુ છે, આ તમારી ભુજા છે, પણ આ જે ઉપરની ભુજા છે એમાં તમારો અહીંયા શિરોબિંદુ છે, ઉપરનો કોઈ બિંદુ આગળ છે નહીં. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે ABCનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો? માત્ર અહીંયા આપણે 3 ખૂણાને નામ આપી શકીએ છીએ. જે અંદરના 3 ખૂણા છે એને આપણે નામ આપ્યા અને આપણે નામ પણ લખી દીધા. તો કેટલા ખૂણાને નામ આપી શકીએ છીએ? તો 3 ખૂણાને નામ આપી શકીએ છીએ અને તે આપણો લખો. તો આપણે અહીંયા 3 ખૂણાના માપ અહીંયા આપણે લખી દીધા છે કે કયા ખૂણા હતા. તો બસ સિમ્પલી આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. અને અહીંયા આપણને કીધું છે કે આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને આપણે વક્ર સાથે ચિહ્નિત કરો. તો વક્ર કોને કહેવાય? તો આ જે આપણે અહીંયા બ્લુ પેનથી દર્શાવ્યું છે આપણે અહીંયા વક્ર છે. ઓકે, આ તમારા અહીંયા સિમ્પલ આપણે વક્ર પણ દોરી દીધા છે દરેક ખૂણા માટે, 3 ખૂણા માટે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થઈ ગયો. તો આપણને કીધું હતું કે 3 અલગ અલગ બિંદુઓ લો જે એક રેખા પર ના આવેલા હોય, પછી એને મેક્સિમમ તમારી જેટલી પણ સંભવિત રેખાઓ બને એના વડે જોડો. પછી આપણે પ્રશ્ન પૂછ્યો કે કેટલી રેખાઓ બનશે? તો 3 રેખાઓ બનશે. એને આપણે નામ પણ આપીએ AB, AC અને BC. પછી આપણને કીધું કે જે આપણે 3 બિંદુઓ હતા A અને BC, માત્ર 3 જ બિંદુનો ઉપયોગ કરી અને જેટલા પણ ખૂણા બનતા હોય એટલા ખૂણાના નામ લખો. આપણા ખૂણા તો અહીંયા ઘણા બધા બને છે, જેમ કે અહીંયા આપણા ઉપર પણ ખૂણો બને છે અહીંયા. પણ હવે જો અહીંયા માત્ર આપણું B બિંદુ છે, બીજા કોઈ બિંદુ ઉપરની સાઈડ અહીંયા કોઈ આ ભુજાઓનો કોઈ અહીંયા બિંદુ છે નહીં. તો અહીંયા બીજા ખૂણાને આપણે નામ આપી શકીશું નહીં, કેમ કે અહીંયા આપણે માત્ર A, B અને Cનો ઉપયોગ કરીને માત્ર ખૂણાના નામ આપવાના હતા. તો જે અંદરના 3 ખૂણા છે એના આપણે માત્ર નામ આપી શકીએ છીએ. તો કેટલા ખૂણાના નામ આપી શકીએ આપણે? 3. અને 3 આપણે લખી પણ દીધા છે અહીંયા કે ખૂણો ABC, ખૂણો BAC અને ખૂણો BCA. તો આપણે આગળ વધીએ. અહીંયા સિમ્પલી આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 6 છે, જે તમારા પેજ નંબર 21 પર આવેલો છે. તો ચલો આપણે જોઈએ. તો હવે આપણે એની રકમ વાંચીશું. તો આ જે પ્રશ્ન નંબર 6 છે એ તમારો પ્રશ્ન 5 કરતાં થોડો હાર્ડ છે. એટલે કે પ્રશ્ન 5માં તમારા 3 બિંદુ હતા, અહીંયા આપણે 4 બિંદુનો ઉપયોગ કરવાનો છે. તો ચલો આપણે તેની રકમ વાંચીએ અને સિમ્પલી તેનું આપણે સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 6, હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમનામાં કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય. આગળ મેં વાત કરી હતી અહીંયા આપણે 4 બિંદુ લેવાના છે, પણ એમાંથી 3 બિંદુ તમારા એક રેખા પર ના આવવા જોઈએ. તમને ખબર છે કે 2 બિંદુ જોડાઈને એક રેખા બનાવે છે સિમ્પલી. પછી આપણે આગળ જોઈએ કે તેમને ABCD નામ આપો. તો ચલો અહીંયા આપણે 4 બિંદુ લઈએ અલગ અલગ. કે અહીંયા આપણે બિંદુ લઈએ, એને અહીંયા A નામ આપીએ. અહીંયા નીચે એક બિંદુ લઈએ, એને અહીંયા આપણે B નામ આપીએ. ચલો અહીંયા એક બિંદુ લઈએ, એને અહીંયા આપણે C નામ આપીએ. અને અહીંયા એક બિંદુ લઈએ, એને અહીંયા આપણે D નામ આપીએ. તો અહીંયા આ ટોટલ આપણા 4 બિંદુઓ થઈ ગયા. હવે આપણે આગળ જોઈએ કે આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તો ચલો આપણે સંભવિત રેખાઓ દોરીએ. તો તમને ખબર જ છે કેવી રીતે આપણે દોરીએ છીએ. તો ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કરીશું કે અહીં આપણે એને Bની સાથે જોડીશું, પછી એને આપણે C સાથે જોડીશું અને એને આપણે D સાથે જોડીશું. આવી રીતે આપણે 3 બિંદુઓને એક બિંદુને 3 બિંદુ સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે કરીએ. તો પહેલાં અહીંયા આપણે રેખા બનાવવાની છે. તો અહીંયા
એને આપણે બી સાથે જોડીશું. તો અહીંયા આપણે જોડી લીધું. તમારે સમજી લેવાનું છે કે બિંદુમાંથી પસાર થાય છે. પછી અહીંયા આપણે બીને સી સાથે જોડીશું. તો ઓકે, સોરી, આપણે પહેલાં એને સી ત્રણેય બિંદુ સાથે જોડી લઈએ. એને બી સાથે જોડ્યું. હવે આપણે એને સી સાથે જોડીએ અહીંયા, અને એને અહીંયા આપણે ડી સાથે જોડીએ. ઓકે, તો અહીંયા જે આપણું બિંદુ છે, અહીંયા ચલો આપણે બિંદુને થોડું ઉપર લેવાનું, અથવા આપણે રેખાને નીચે લાવી દઈએ. ચલો ઓકે, આપણે ટ્રાય કરીએ કે આવી જાય. નહીં આવે તો આપણે બિંદુને ઉપર લઈ જઈએ. તમારે સમજી લેવાનું કે આપણું ડી બિંદુ છે. ચલો ઓકે, આ તમારું પરફેક્ટલી ડી બિંદુ આવી ગયું. અહીંયા આપણે રાખીએ. ચલો ઓકે, તો આપણે ત્રણેય બિંદુ એ સાથે આપણે બાકીના 3 બિંદુને જોડી લીધા. હવે આપણે ટ્રાય કરીએ કે બીને 3 બિંદુ સાથે જોડીએ. તો જો બી તો એ સાથે ઓલરેડી જોડાઈ ગયું છે, તો માત્ર અહીંયા સી અને ડી સાથે જોડવાનું છે. તો અહીંયા આપણી રેખા છે, જોડ્યું છે, પણ કોના દ્વારા જોડ્યું છે? રેખા દ્વારા. તો અહીંયા બી અને સીને જોડીએ. તો ઓકે, આ આપણે અહીંયા એક રેખા બની ગઈ. હવે આપણે બી અને ડીને જોડીએ. તો આ આપણે અહીંયા એક રેખા બની ગઈ. ઓકે, તમારે સિમ્પલી સમજી લેવાનું છે કે અહીંયા બિંદુમાંથી પસાર થાય છે. પરફેક્ટ તો નહીં જ આવે. ચલો આપણે પ્રયત્ન કરીએ. ઓકે, તો અહીંયા જ્યાં છેદે છે ત્યાં જ આપણે બિંદુ લેવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા જ આપણે આ બિંદુ કે આપણું ડી બિંદુ અહીંયા છે. હવે આપણે સી અને ડીને અહીંયા જોડવાનું છે. તો આને પણ આપણે એ જ પ્રયત્ન કરીએ અહીંયા કે આ બિંદુ ક્યાં છે તમારું. ચલો ઓકે, આ બિંદુને નીકાળી હાલ. જે આપણી રેખા હતી એને લઈ લઈએ અહીંયા, કે આ રેખા સીમાંથી પસાર થાય છે અહીંયા, અને જ્યાં છેદે છે ત્યાં આપણું અહીંયા સી બિંદુ છે. ઓકે, અહીંયા તમારું સી બિંદુ છે. હવે આપણે અહીંયા જો બી છે એ સાથે પણ જોડાઈ ગયું, સી સાથે પણ જોડાઈ ગયું, અને ડી સાથે પણ જોડાઈ ગયું. હવે આપણે સીને 3 બિંદુ સાથે જોડવાનો પ્રયત્ન કરીએ. તો જો સી ઓલરેડી એ સાથે તો જોડાયેલું છે. અહીંયા આ મેં રેખા દોરી હતી. પછી સી છે એ બી સાથે પણ જોડાયેલું છે, માત્ર અહીંયા સી છે એ ડી સાથે જોડાયેલું નથી. તો ચલો આપણે અહીંયા જોડી લઈએ કે અહીંયા સી અને ડીને અહીંયા જોડીએ. તો ઓકે, પરફેક્ટ, અહીંયા જોડાઈ ગયું સી અને ડી. હવે જો માત્ર ડી બાકી રહ્યું. હવે તો ડી ઓલરેડી 3 બિંદુ સાથે જોડાયેલું છે. ડી એ સાથે પણ જોડાયેલું છે, બી સાથે પણ જોડાયેલું છે, અને સી સાથે પણ જોડાયેલું છે. તો અહીંયા આપણે જેટલી પણ સંભવિત મહત્તમ રેખાઓ બનતી હતી, આપણે દરેક રેખા દોરવાનો પ્રયત્ન કર્યો. તો કેટલી રેખા મળી? અહીંયા આપણને ટોટલ 6 રેખા મળી. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે તમને કેટલી રેખાઓ મળશે? તો અહીંયા 6 રેખાઓ મળી. કઈ 6 રેખાઓ? તો જો તમને દેખાય છે, તમને ફરીથી અહીંયા બતાવું. ચલો આપણે અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ કે આ જો, આ એક રેખા, આ નીચે બીજી, આ અહીંયા સાઈડમાં ત્રીજી, આ ચોથી રેખા, અને જે વચ્ચેથી 2 રેખાઓ પસાર થાય છે 5 અને 6. તો ટોટલ આપણને કેટલી રેખાઓ મળી? અહીંયા 6 રેખાઓ મળી. તો ચલો સાઈડમાં એના આપણે નામ લખી દઈએ. આની જે સાઈઝ છે આપણે થોડી નાની કરી લઈએ, કેમ કે અહીંયા આપણે રેખાઓ પણ લખવાની છે અને અહીંયા તમારા ખૂણા પણ લખવાના છે. તો ચલો હાલ આપણે મોટી રાખીએ, કેમ કે ખૂણા માટે જોઈશે. તો અહીંયા પહેલાં આપણે રેખાઓ લખી દઈએ કે 6 કઈ રેખા મળી. તો આપણે એથી શરૂઆત કરીએ. તો એને આપણે 3 બિંદુ સાથે જોડ્યું. તો અહીંયા પહેલી રેખા હતી અહીંયા આપણી એ બી. તો એને બી સાથે જોડ્યું તો એ બી મળી. પછી આપણે અહીંયા એને સી સાથે જોડ્યું તો એ સી મળી. પછી અહીંયા આપણે એને ડી સાથે જોડ્યું તો અહીંયા એ ડી મળી. પછી આપણે શું કર્યું હતું? બીને સી અને ડી સાથે જોડ્યું હતું. તો અહીંયા બીસી અને બીડી મળી હતી. અને પછી માત્ર સીને ડી સાથે જોડ્યું હતું. તો આ આપણને 6 રેખાઓ મળી હતી. તો 6 રેખાઓ આપણે લખી દીધી. અને અહીંયા આપણને પ્રશ્ન પણ પૂછ્યો હતો કે તેમના નામ આપો. તો આપણે ઓલરેડી પહેલાં જવાબ આપી દીધો છે. હવે આપણે આગળ વાંચીએ કે અહીંયા તમે એ બી સી અને ડીનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે બધા લખો. તો અહીંયા જો માત્ર અહીંયા શું કરવાનું છે? આપણે એ બી સી અને ડીનો ઉપયોગ કરવાનો છે. જેમાં આગળ આપણે એ બી સીનો ઉપયોગ કર્યો હતો આગળના પ્રશ્નમાં. તો અહીંયા આપણે એ બી સી અને ડીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જો તમારા અંદરના ખૂણા આવશે, બહારના ખૂણા આવશે નહીં, કેમ કે બહારના તમારા કોઈ બિંદુ છે નહીં. તો અહીંયા ચલો આપણે જોઈએ. તો જો તમારે અહીંયા ખૂણા લખીએ તો આ તમારો એક ખૂણો આવશે, પછી આ બીજો ખૂણો આવશે. તમારા દેખાય છે અહીંયા જો કયા ખૂણા બનશે? તો આ ખૂણો છે તમારો સી એ ડી અથવા ડી એ સી, જે પહેલો ખૂણો છે એ. પછી બીજો ખૂણો છે અહીંયા સી એ બી અથવા બી એ સી. ઓકે, પરફેક્ટ, તમને દેખાઈ ગયું. તો હવે જો આ 1-2 ખૂણો બન્યો, પછી જો અહીંયા આ 3 ખૂણો બને છે, આ ચોથો ખૂણો બને છે જે એ બી સી ડીના ઉપયોગથી અહીંયા બને છે. પછી આ 5મો ખૂણો, અહીંયા 6થો ખૂણો, અહીંયા 7મો ખૂણો, અને આ અહીંયા 8મો ખૂણો. ઓકે, આ તમારા ટોટલ અહીંયા 8 ખૂણા બને છે.
હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું ભૂલ કરે છે ખબર છે? માત્ર અહીંયા 8 ખૂણા એમને દેખાય છે, હજુ તમારા બીજા 4 ખૂણા બને છે અંદરની સાઈડ તમને દેખાય છે. હવે તમે શું કહેશો કે શું આ 4 ખૂણા છે? 1 2 3 અને 4. આ 4 પણ નથી, આના સિવાય બીજા 4 ખૂણા બને છે. તમે જુઓ અહીંયા આ 4 ખૂણા તો બને જ છે, પણ અહીંયા જો આ જ્યાં ક્રોસ કરે છે ત્યાં કોઈ બિંદુ તમારું છે નહીં. તમે અહીંયા જો, અહીંયા કોઈ બિંદુનું નામ નથી. અને અહીંયા આપણને શું કીધું છે? માત્ર અહીંયા A B C D નો ઉપયોગ કરો તો અહીંયા તમારો કયો ખૂણો બનશે? ધારો કે અહીંયા આપણે O બિંદુ નામ આપીએ તો AOD બને. તો અહીંયા તો તમારું O બિંદુ આવી ગયું. O બિંદુનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો નથી. ધારો કે આપણે O નામ આપીએ, તમે કંઈ પણ નામ આપી શકો છો, પણ અહીંયા આપણે ABCD સિવાયના કોઈ પણ ખૂણા તમારે લેવાના નથી. તો અહીંયા કયા 4 ખૂણા બને છે? તમે વિચારો. તમને દેખાય છે? મને તો દેખાય છે. તમે વિચારો કે ક્યાં છે? જો તમને બતાવું કે અહીંયા આપણે આ જે ખૂણો 1 અને 2 છે એ આખો મોટો ખૂણો એક દેખાય છે. ઓકે, દેખાયો તમને? જો અહીંયા આ એ કયો ખૂણો છે? DAB અથવા BAD. ઓકે, આખો ખૂણો. પછી જો 3 અને 4 જોડાઈને પણ એક ખૂણો બનાવ્યો છે. ઓકે, આવી રીતે 5 અને 6 જોડાઈને પણ એક આખો ખૂણો બનાવ્યો છે. 7 અને 8 જોડાઈને પણ અહીંયા આખો ખૂણો બનાવ્યો છે. તો અહીંયા 2 ખૂણા જોડાઈને એક મોટો ખૂણો બન્યો. ઓકે, તો આ પહેલાં 8 ખૂણા અને આ 4 ખૂણા. તો કેટલા થયા? તો ટોટલ તમારા અહીંયા 12 ખૂણા તમને મળે છે, જે A B C અને Dના ઉપયોગથી મળે છે. બીજા તમને ઘણા બધા ખૂણા મળે છે, પણ એમાં કોઈ અલગ અલગ બિંદુ આવે છે. જેમ કે અહીંયા તમે જોશો ઉપરની સાઈડ, તો આ પણ તમારો ખૂણો છે. પછી તમે ક્યાંય પણ જો અહીંયા, તો જો આ પણ તમારો અહીંયા ખૂણો બને છે. પછી આ જે છે એ પણ તમારો અહીંયા ખૂણો બને છે. પણ અહીંયા જો માત્ર અહીંયા C બિંદુ છે, ઉપર તો D બિંદુ છે, પણ અહીંયા કોઈ આગળ કોઈ બિંદુ છે નહીં. તો એ તમારો ખૂણો અહીંયા આમાં ગણાશે નહીં. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ABCDનો ઉપયોગ કરીને કેટલા ખૂણાને તમે નામ આપી શકો છો? તો અહીંયા આપણે 12 ખૂણાને નામ આપી શકીએ છીએ. અને શું કીધું છે આગળ કે તે બધા લખો. તો ચલો હવે આપણે 12 ખૂણા અહીંયા લખીએ. તો હવે આની સાઈઝ આપણે નાની કરી લઈએ અને આપણે 12 ખૂણાના નામ લખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે લખીશું. તો પહેલાં તો આપણે કયા ખૂણા લખીએ ખબર છે? આ 1 2 3 4 5 6 7 અને 8 નામ આપ્યા છે, એ 8 ખૂણા લખીએ અને પછી આપણે મોટા 4 ખૂણા લખીશું. તો ચલો આપણે લખીએ. તો અહીંયા ખૂણો 1 અને 2. તો ચલો આપણે પહેલાં તો ખૂણા 1 અને 2ને નામ આપીએ અહીંયા. તો અહીંયા પેનની સાઈઝ આપણે થોડી મોટી કરી લઈએ અહીંયા, તો તમને પરફેક્ટ દેખાશે કે અહીંયા જે ખૂણો 1 અને ખૂણો 2 છે એમાં અહીંયા હું એક તમારે પેટર્નનો ઉપયોગ કરીશ કે તમને સાવ સરળતાથી રહે. તો અહીંયા જો જે ખૂણો 1 છે એમાં કયો ખૂણો બનશે? કાં તો એને તમે CAD કહો અથવા DAC કહો, પણ અહીંયા આપણે CAD જ લખીશું કે અહીંયા ખૂણો CAD. અને જે ખૂણો નંબર 2 છે એમાં પણ કેવું છે? અહીંયા કાં તો CAB કહો અથવા BAC કહો, પણ અહીંયા આપણે CAB જ લખીશું, CAB. તો જો સ્ટાર્ટિંગના 2 અક્ષર તમારા બંનેમાં સેમ છે, તો આપણો ખૂણો 1 અને 2 અહીંયા પૂર્ણ થઈ ગયા. હવે આપણે 3 અને 4 લખીએ. તો એમાં આપણે એ જ પેટર્નનો અહીંયા આપણે ઉપયોગ કરીશું કે 3 અને 4માં અહીંયા આપણે શું કરીશું કે અહીંયા કાં તો તમે જો ખૂણો 3 શું છે? DBA અથવા ABD. તો અહીંયા આપણે DBA લખીશું. તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો DBA. પછી જે ખૂણો 4 છે એમાં શું આવશે? કાં તો DBC અથવા CBD. તો અહીંયા આપણે DBC જ લખીશું. ઓકે, માત્ર અહીંયા તમારા છેલ્લા અક્ષર બદલાય છે. જો આમાં પણ તમારા સ્ટાર્ટિંગના 2 અક્ષર તમારા સેમ જ રહે. આવી રીતે હવે અહીંયા આપણે ખૂણો નંબર 5 અને 6 લખીએ. તો અહીંયા ખૂણો 5 અને અહીંયા ખૂણો 6. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. તો ખૂણો 5માં શું આવશે? ACB અથવા BCA. તો અહીંયા આપણે ACB લખીશું કે ખૂણો ACB. અને 6માં શું આવશે? અહીંયા ખૂણો ACD અથવા DCA. તો અહીંયા આપણે ખૂણો ACD અહીંયા લખીશું. હવે આપણે આગળના ખૂણા લખીએ. તો ચલો આપણે નીચે લખીએ અહીંયા કે ખૂણો નંબર 7 અને ખૂણા નંબર 8. ચલો લખીએ આપણે અહીંયા ખૂણો 7 અને 8 શું છે અહીંયા? તો જુઓ ખૂણો 7 છે અહીંયા આપણા. ચલો આપણે દર્શાવીએ કે ખૂણો BDC અથવા ખૂણો CDB. તો આપણે શું લખીશું અહીંયા? BDC લખીશું. તો ખૂણો BDC. પછી ખૂણા નંબર 8માં શું છે? કાં તો BDA અથવા ADB. તો અહીંયા આપણે BDA લખીશું, ખૂણો BDA. તો આ આપણા નાના 8 ખૂણા થઈ ગયા. એના આપણે નામ સાથે પણ અહીંયા લખી દીધા. હવે જે તમને મોટા ખૂણા દેખાય છે 4, એ અહીંયા આપણે લખવાના છે. તો ચલો આપણે લખીએ અહીંયા.
અહીંયા હવે આપણે રેડ પેનનો ઉપયોગ કરીશું. તો તમને પહેલો જે ખૂણો દેખાય છે કે અહીંયા આપણો ખૂણો કયો હતો, જે આ ખૂણો છે એનું આપણે નામ આપીએ, કાં તો DAB અથવા BAD. તો ચાલો આપણે અહીંયા DAB લખીએ. તો અહીંયા ખૂણો DAB. ઓકે. પછી અહીંયા જે બીજો મોટો ખૂણો છે એને અહીંયા નામ આપીશું. તમે અલગ અલગ નામ આપી શકો. જે બીજો મોટો ખૂણો ABC અથવા CBA. તો અહીંયા આપણે ABC નામ આપી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે ABC. પછી અહીંયા ખૂણો છે આગળનો, જે આ 5 અને 6 જોડાઈને જે ખૂણો બનાવ્યો છે મોટો, એ કયો છે, કાં તો BCD અથવા DCB. તો અહીંયા આપણે BCD લખીશું. તો ખૂણો BCD. પછી હવે અહીંયા આપણો ચોથો ખૂણો જે 7 અને 8 જોડાઈને બનાવે છે, તો એ આ ખૂણો રહ્યો એ. તો એમાં શું આવશે, કાં તો CDA અથવા ADC. તો અહીંયા આપણે CDA લખીશું. તો અહીંયા ચલો લખી દઈએ કે CDA. ઓકે. તો અહીંયા આ નાના 4 ખૂણા, પછી 2 ખૂણા જોડાઈને એક મોટો ખૂણો બનાવતા હતા, તો એવા 4 ખૂણા થયા. તો ટોટલ એવા કેટલા ખૂણા છે, અહીંયા 12 ખૂણા છે, જેને આપણે A, B, C અને D બિંદુનો ઉપયોગ કરી અને અહીંયા આપણે જે રેખાઓ બનતી હતી એના ટોટલ 12 ખૂણા બને છે. હવે આગળ આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આકૃતિ 2.9માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. તો અહીંયા ઓલરેડી આપણે વક્ર બનાવેલા જ છે. આજે જો અહીંયા રેડ પેનથી પણ વક્ર બનાવેલા છે, અને જે નાના ખૂણા છે એમાં પણ અલગ અલગ આપણે જે પેન છે બ્લુ પેનથી અહીંયા વક્ર બનાવેલા છે. તો તમને દેખાય છે. ઓકે. તો અહીંયા આપણું સિમ્પલી અહીંયા પ્રશ્ન 6 પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં અહીંયા આપણે સંપૂર્ણ ખૂણા વિશે વાત કરી અને એના દાખલા પણ ગણ્યા. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 17થી લઈ અને 21ની વાત કરી. હવે આગળના લેક્ચરમાં આપણે 21થી આગળની વાત કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.